નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગર જિલ્લાના મીઠી વિરડી અને આજુબાજુના વિસ્તારોમાં કુદરતનો ખજાનો સમાયેલો છે, પરંતુ ભૂમાફિયાઓ દ્વારા આડેધડ ખનન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે કુદરતી સંપત્તિનો શોથ વળી રહ્યો છે। આવા સંજોગોમાં ખનિજ વિભાગ કે પોલીસ દ્વારા કાર્યવાહી તો કરાઈ છે, પરંતુ તેમાં વાલા દવલાની નીતિ રખાતી હોય તેવા આક્ષેપો થયા છે। અમુક લોકોની ખનન પ્રવૃત્તિ બંધ કરવામાં આવે છે, જ્યારે અમુક લોકોને લાગવગ કે કોઈ અન્ય કારણોસર ખનન પ્રવૃત્તિ બંધ થતી નથી। તેના કારણે સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા સ્થાનિકોએ કહ્યું હતું કે ખનન પ્રવૃત્તિ બંધ થવી જોઈએ અને તેમાં વહાલા દવલાની નીતિ રાખ્યા વગર કાર્યવાહી થવી જોઈએ। હવે સાહેબ જોવામાં એવું છે, હું આનો છું દિહોરા જેસલભાઈ મારું નામ છે। ખનીજ ચોરી અમારા ગામમાં બહુ વધારે એટલે વધારે થાય છે સાહેબ, બરાબર। અને એમ કોઈને કઈ કહીએ તો બધા માથા ભારે તત્વો છે। આ કાલે અધિકારીઓ સાહેબ આવ્યા હતા અને સાણા અમુકના ઉખેડીને લઈ જાય એમ, અને એમાં હું સહમત છું, સારું કામ કર્યું સાહેબ। પણ મારું કહેવાનું એવું છે સાહેબ કે ખરેખર આખા મીઠી વીડીમાં જ્યાં હાલે બધા સાફ સફાઈ થઈ જવા જોઈએ તો સારું કામ કેવું એમ લાગે એમ સાહેબ। આમાં તો તમે વિચારો ને તો આમ ઘણા વિચાર આપણને આવે કે જે ખરેખર ઉખેડી ગયા ને એ લોકોને હપ્તા સાહેબ નોય લેતા હોય, નોય આપતા હોય, આમ એવું હોય શકે એવું મારું કહેવાનું છે। હું એવું નથી કહેતો કે સાહેબ હપ્તા લેતા હોય, અને જેના નથી લીધા એ કદાચ આપતા હોય સાહેબ। આવતીકાલે કાકા અહીંયા એક જ જગ્યા કાંક તોડ્યું છે, આખા ગામની અંદર હાલે છે, તમારું શું કેવું? એ સારું કામ કર્યું અધિકારીઓ સાહેબ, પણ મારું આમ વિરોધી ગણાવું, કારણ કે એ કામ સારું કર્યું પણ એક જ માણસનું કર્યું, બે માણસનું કર્યું તો એ મને ગમતી વાત નથી સાહેબ। કારણ કે કરવું સાહેબ તો વ્યવસ્થિત આખા મીઠી વીડીમાં લે ખનીજ ચોરી બંધ એટલે બંધ, અને આ સાહેબ કેટલાય વર્ષોથી હાલે। મોટાભાઈ જે અહીંયા જે ગામની અંદર જે હાલે છે આ બધા કામ ખનીજના, એ બધા કાયદેસર હાલતા છે, રોયલ્ટી પાવતી વિના હાલતા છે, કઈ બિલ વાળા છે, શું કેવું? અરે સાહેબ તમને તો મારા અંદર પ્રમાણે ખ્યાલ જ હશે, આપણે રોયલ્ટી પાસ જે તમે કહો છો ને એ પાસ હોવો જ હોય ને તો તમે બહારથી રેતી લાવીને ટોક કરી શકો છો અને પાસ કાઢીને તમે વેચી શકો છો। તમે કોઈની માલિકે સરાર માલી રેતી કાઢીને ધોઈને પાસ ન કાઢી શકો સાહેબ। અહીંયા એવા ધંધા પણ હાલતા હોય એવું મને લાગે છે। તમે આ અધિકારી સાહેબ હું ધારે ને તો સેકલું ન ફરકે એ મને ખબર, પણ હવે એ જ લોકો મિલી ભગત હોય ને એવું મને લાગે। બાકી ખનીજ ચોરી થાય છે કાયદેસર કોઈને હોય શકે નહીં, કાયદેસર હા હોય તો તમારી પાસે બધી માલિકીની જગ્યા હોવી જોઈએ, માલિકી તમને સરકાર શ્રી ઓર્ડર કરે કે ભાઈ અહીંથી તમારે પાસ કાઢવાનો, ધોઈને પછી પાછો તમે પાસ કાઢી શકો। બાકી તમે આની આ રીતે ધોઈને પાસ કાઢીને વેચી ન શકો સાહેબ, મારું કેવું એવું છે। પછી આ સરકાર તો બધી જાણે જ છે। આ પાસની કઈ રીતના હોય છે પ્રોસેસ ને? અહીંયા એ લોકો સ્ટોકમાં લાવે ત્યારે એ લોકો અધિકારીને જાણ કરીને પાસ લાવે છે, આમનામ હોય છે? મારા ખ્યાલ પ્રમાણે તો એમનામ આ બધું હાલે સાહેબ, એ તો અધિકારીને જ ખબર છે। તમારું શું કેવું છે, અધિકારી મિલી ભગત હોય શકે આમાં? હોય શકે, 99.99 હોય શકે, હોય શકે ને હોય શકે। એટલે તમારું નામ? મારું નામ દિહોરા ઉત્તમ છે। હું મીઠી વીડી ગામમાં રહું છું, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। આ મીઠી વીડી ગામમાં ખનીજ ચોરી વધી ગઈ છે બહુ વધારે, અને સાહેબો આવે છે ખનીજના બધા, પણ એ આવે પણ એકાદાનું તોડે અને બાકીનું કોઈનું તોડતા નથી। એટલે મારું એમ કહેવાનું છે કે બધા એકનું તોડે પણ બધાનું તોડવું જોઈએ, આખા મીઠી વીડી ગામમાં બંધ થવું જોઈએ ખનીજનું કામકાજ। કેમ કે બધે હાલે, આ એક પ્લાન્ટ એક ઓલું તોડ્યું, બે તોડ્યા, પણ વધારે બધાના બંધ થઈ જવા જોઈએ એમ કહેવાનું। તમારું શું કેવું છે, અધિકારીઓ આવી જાય ને પછી શું કરે છે એવું કઈ? મને એવું લાગે કેમ કે આ એકનું તોડ્યું એટલે એ હપ્તા ન દેતા હોય એવું હોય શકે, બીજા લેતા હોય દેતા હોય એવું હોય શકે એમ, એટલે ન તોડ્યું હોય, બીજાનું એકનું તોડ્યું હોય ન દેતા હોય એવું બની શકે।